આદિવાસીનો ઓળખ આપે છે. મનસુખભાઈને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી અને હબબબ એ આદિવાસી સિવાય બીજો કોઈ કરી શકતો નથી. તો અબોબો કરે છે, પણ ખરેખર શું છે? અત્યારે ગુજરાતની અંદર આદિવાસી નેતાઓની અંદર હબબનો મુદ્દો ભારે ચર્ચામાં છે, કારણ કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક સંબોધનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર એવું કહ્યું હતું કે હબબબ જે બોલે છે એ આદિવાસી સમાજની ઓળખ નથી, પરંતુ જે કોઈ ગામનો જે અસામાજિક તત્વ જે હોય એ આ રીતે બોલતો હોય છે ને એમને એવું કહ્યું હતું કે આ શબ્દ મેં બોલતા એમને બંધ કરાવીશ, અને જો આવું રોકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીવાળા આ બોલતા આપણાને કરી દેશે. આ બધાની વચ્ચે આપણી સાથે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ છે, એમની સાથે વાત કરીશું. અર્જુનભાઈ, આજે હબબને લઈને કોંગ્રેસ શું કહે છે? કારણ કે આમ આદમી પાર્ટી ને ભાજપના નેતાઓ આમને સામને છે, કોંગ્રેસનું શું કહેવું છે? હબબ જે છે એ કોઈ સામાજિક મુદ્દો નથી અને એનાથી કોઈને કોઈ અધિકાર મળતો નથી, એટલે એ કોઈ રાજકીય પાર્ટીનો મુદ્દો નથી. એ આદિવાસી સમાજમાં કોઈકની સામે કોઈ આક્રોશ થાય, કોઈ ખરાબ કરે, એની સામે જે પ્રતિકાર કરનારા જે લોકો છે એ પોતાનો ગ્રુપને મજબૂત કરવા માટે અને ઉત્સાહ વધારવા માટે હબબો બોલતા હોય છે. આપ મને પૂછો છો કે અત્યારે મુદ્દો બન્યો છે, તો એ મુદ્દો નથી. એ મુદ્દો ઊભો કરવામાં આવ્યો છે અને આદિવાસીને કોઈ લેવા દેવા નથી. આ એક નોર્મલ એક સૂત્ર જેવું છે. આમ જોવા જઈએ તો હબબબ એટલે શું? આમ તમે એક આદિવાસી નેતા પણ છો, તો આદિવાસી સમાજની અંદર હબબ ક્યારે બોલાય છે ને હબબનો અર્થ શું થાય છે? આમ જો સામાન્ય જે બિન આદિવાસી લોકો છે ને ગુજરાતના લોકોને જો કહેવું હોય તો એ કઈ રીતે છે? હબબ જે છે એ જે બૂમ પાડવાની જે એક વાત છે, ઘણા લાંબા સમયથી આપ પણ એના વિશે એમનો વિડીયો ચલાવી રહ્યા છો, અબોબો કરે છે, પણ ખરેખર શું છે? એને બુપકારવું કહેવાય છે. બુપકારવું તો બુપકારતા હોય છે, આમ કોઈ ત્રાળ પાડવી, તો આ એક સંગઠન ત્રાળ પાડે એને બુપકારવું કહેવાય. તો એ છે હબબ. આ લોકો જે બોલે છે એમાં કોઈ વિચારધારાની વાત નથી. આ માત્ર છે કે બુપકારવું, પ્રોત્સાહિત કરો, ઉકસાવવું. પણ જે સાંસદ મનસુખભાઈ વસાવાની જે વાત સાંભળી કે એમને જે શું બોલ્યા હતા ને, ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા એવું કહે છે કે અમે આ હજુ પણ બોલશું ને, દરેક કાર્યક્રમમાં બોલશું ને, ખાસ કરીને તમારા વિસ્તારના જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે રાધિકાબેન રાઠવા, એ પણ આ બોલતા હોય છે સભાની અંદર. દરેક આમ આદમી પાર્ટી આ જે આદિવાસી સમાજની અંદર તમે જેમ જે બુપકારું કહો છો એ મુદ્દે બોલતા હોય છે ને, એ સભાની અંદર પણ આ રીતનું જે હબબ કરતા હોય છે. તમે શું માનો છો ને કોંગ્રેસ આ બાબતે શું કહેવા માંગે છે? કોંગ્રેસના નેતા આવું કેમ નથી કરતા? તો આ પહેલી વાર એક કોંગ્રેસના નેતા મારફત તમને આ માહિતી મળી રહી છે કે હબબો મતલબ ઉપકારવું. પણ જે લોકો એના વિશેની વાતો કંઈ રાજનીતિ કરવા માંગે છે એમણે હજુ પણ એવું કીધું નથી કે આને ઉપકારવું કહેવાય. એમને આ પણ ખબર નથી. તો આ નોર્મલ બાબત છે. અને આ જે બે નેતાઓ છે તમારા નર્મદા અને ભરૂચમાં, એ આવા મુદ્દા વગરની વાતો કરીને આ જિલ્લાઓમાં ઘોંઘાટ કરી રહ્યા છે. અને ઘોંઘાટમાં લોકોના જે સાચા મુદ્દાઓ છે, શિક્ષણ, આરોગ્ય, પાણી, રોડ, રસ્તા અને આ નકલી કચેરીના કૌભાંડ, શિક્ષકો નથી, આ જે બધા મૂળ મુદ્દાઓ છે, મનરેગાના કૌભાંડ, એ છુપાવવા માટે આ લોકો હબબો કરી રહ્યા છે. હબબો છુપાવવા માટેનો ઉદ્ગાર નથી, એ ચેલેન્જ કરવા માટેનો ઉદ્ગાર છે. પણ આ લોકો એનો ઊંધો ઉપયોગ કરે છે, હબબબ કરીને આ બધા જ મુદ્દાઓને ઢાંકવાના, જેથી બીજેપીને જે કરવું છે લોકોને મુદ્દાથી ડાયવર્ટ કરવા. એ ડાયવર્ટ કરવા માટે આ નર્મદા જિલ્લા અને ભરૂચમાં આમ આદમી પાર્ટી અને બીજેપીના જે બે નેતાઓ છે એ કઠપુતલી થઈને આ કામ કરી રહ્યા છે. નહીં તો એમણે અત્યાર સુધીમાં તમને કહી દીધું હોત કે હબુબ મતલબ ઉપકારવું. એ આજે ગુજરાતને ખબર પડશે કે હબુબ મતલબ આ છે. એ તમને કોઈ ચેતરભાઈ નથી કીધું કે મનસુખભાઈ નથી કીધું, કારણ કે એમને ખબર નથી. એમને આદિવાસી વિચારધારાની ખબર નથી. જો ખબર હોય તો એની વાત કરવી છે જાહેરમાં. આ કોઈ વિચારધારા થોડી છે, કોઈને ચેલેન્જ કરવા વિચારધારા થોડી છે. એ તો ઉત્સાહની વાત છે. આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો થતા હોય છે એની અંદર સમૂહમાં પણ આ રીતે બોલવામાં આવતું હોય છે. આમ આદમી પાર્ટી જે આ વાત જે હબબ જે છે એનો ઉપયોગ આમ આદમી પાર્ટી જે સભાઓ થતી હોય છે, કાર્યક્રમો થતા હોય છે એની અંદર પણ બોલતી હોય છે. એ બાબતે તમે શું કહેશો? એ લોકો કહે છે હબુબ કરવું, એ લોકો એમ નથી કહેતા બુપકારવું, કારણ કે એમને ખબર નથી.
એ લોકોને કંઈ ખબર જ નથી, માત્ર ઘોંઘાટ કરી રહ્યા છે. હું વારંવાર કહું છું, અને ઘોંઘાટ કરીને બીજેપીનું કામ કરી રહ્યા છે. અને એ કામ એ છે કે લોકોના જે મૂળ મુદ્દાઓ છે, મૂળ પ્રશ્નો છે, પાણી, જળ, જંગલ, જમીન, અન્યાય, શિક્ષણ, આરોગ્ય, મનરેગાના કૌભાંડ, એનાથી લોકોના ધ્યાન ભટકાવા છે. તમે દેડિયાપાડામાં કોઈ 50 કરોડ વપરાઈ ગયા, એનો હિસાબ કોણે માંગ્યો? ક્યાં છે હિસાબ? 75 લાખની વાત ક્યાં છે? આ મુદ્દા તો ઊભા કરી દેવાના, પણ પછી હબુબો કરીને એને દબાઈ દેવાના. એના માટે હબુબો નથી. હબુબો જે છે અન્યાય સામેનો ઉદ્ગાર છે, ચેલેન્જ છે, અને એને બુબકારવું કહેવાય. આમ આદમી પાર્ટીને લઈને તમે શું માનો છો કે આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી આ રીતના મુદ્દા ઉઠાવને બીજેપી સામે કડક રીતે કાઉન્ટર કરે છે ને એવું કહે છે કે કોંગ્રેસ જુએ એટલી એગ્રેસિવ રીતે આ રીતે રજૂઆત નથી કરતી, એવું કહેવામાં આવે છે. તમે શું કહેશો? આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમને કહી દઉં કે તમારા જે મેનિફેસ્ટો છે એમાં હબહબો સામેલ કરી દો કે અમારો સરકાર આવશે ત્યારે હબહબો કરીશું. એમની પાસે મુદ્દાઓ જ નથી. કયા મુદ્દા તમારી પાસે છે? તમે બીજેપીથી અલગ કેવી રીતના છો એ ગુજરાતને સમજાવો. અને તમે જે વાત કરો છો એ તમારી પાર્ટી વાત કરે છે એ ગુજરાતને કહો. તમે જ્યાં સુધી આ વાત નહીં કરશો ત્યાં સુધી કોઈ મતલબ નથી. આમ આદમી પાર્ટીનો જે મેનિફેસ્ટો છે 2022નો, ત્યારે હું ત્યાં હતો, એ મેનિફેસ્ટોમાં આદિવાસીનો મેનિફેસ્ટો મેં બનાવ્યો હતો. એમાં જે શેડ્યુલ 5ની વાત કરી હતી, પેસાની વાત કરી છે, ટીએસસીની વાત, જે પણ જે મુદ્દાઓ છે એ મેં ડ્રાફ્ટ કર્યા હતા. એના વિશેની વાત આમ આદમી પાર્ટી અત્યારે કરતી નથી. એ મુદ્દાઓ 2023નું જે ઇલેક્શન છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આવ્યું ત્યારે આમાંનો એક પણ મુદ્દો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નથી બોલ્યા, કોઈ પણ નેતા નથી બોલ્યો. જો એમને સૈદ્ધાંતિક રીતે સંવિધાનની આ જોગવાઈ છે લાગુ કરવા માંગતા હોય તો ત્યાં પણ બોલવા જોઈએ, છત્તીસગઢમાં બોલવા જોઈએ, મધ્યપ્રદેશમાં બોલવા જોઈએ, અત્યારે પણ બોલવા જોઈએ. તમારે એ નથી બોલવું. એ નહીં બોલવાનું છુપાવવા માટે તમે આ અબુબુ કરો છો. અબુબુ કરવું એને બુબ કરવું છે એ પણ તમને ખબર નથી. તો આટલા ખબર વગરના લોકો ઘોંઘાટ કરે છે એ ગુજરાતના હિતમાં નથી, આદિવાસીઓના હિતમાં તો બિલકુલ પણ નથી. તો આ કમનસીબ બાબત છે કે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના જે નેતાઓ છે આમ આદમી પાર્ટી અને બીજેપીના, એ અત્યારે ઘોંઘાટ કરીને લોકોના મુદ્દાઓ છુપાવી રહ્યા છે. આ હતા અર્જુનભાઈ રાઠવા, જેઓ ખાસ કરીને વાત કરી કે કોંગ્રેસના નેતા છે અને તેમને એમ પણ કહ્યું કે જે આ મુદ્દો જે અત્યારે જે હબબનો છે એ મુદ્દાને લઈને ઘોંઘાટ કરીને જે પ્રજાના સાચા મુદ્દા છે એને દબાવવાની કોશિશ થઈ રહી છે તેમ તેઓનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.